નમસ્કાર મિત્રો, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 ગુજરાતી આપણે મહાત્માના માણસ આગળ કવિ પરિચય અને એક પેરેગ્રાફ આપણે ભણ્યા હતા। છેલ્લે જોયું હતું કે મણિ નામનો વ્યક્તિ હતો, એ જેલમાંથી બહાર નીકળતો હતો ને ઘરે આવતો હતો, પણ એના મનમાં જે જેલના વિચારો આવતા હતા કે એ લોકો જે સત્યાગ્રહીઓ હતા ને, એટલે લોકોની આચારસંહિતા હતી કે ભાઈ કોઈની સાથે ઝઘડો કરવો નહીં, હિંસા કરવી નહીં, અહિંસાનું એમ કે ભાઈ પાલન કરવું। પણ જ્યારે મણિભાઈને ગાળ દેતા ને મણિભાઈને કોઈ, તો સામે પછી એની અહિંસા જે છે એના ચીથરા ઉડી જતા। આચારસંહિતા જે હતી કે અહિંસા નહીં કરવી, આ વગેરે વસ્તુ, તો એના ચીથરા ઉડી જતા હતા આગળ। અને પછી મણિભાઈ ઉપવાસ કરતો। પછી મણિભાઈ ઉપવાસ કરવા પડે, કારણ કે પછી જમવા ન આપે 2 દિવસ, એટલે ઉપવાસ તો કરવો જ પડે। એના કરતાં ઉંમરે મોટા અને વિદ્વાન, જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય, જેલમાં તો બધા ક્રાંતિકારીઓ ઘણી પ્રકારના રહેવાના છે, એમાં એમનેથી મોટા વિદ્વાન વ્યક્તિઓ પણ જેલમાં ગયા છે, તમને ખબર છે। અને જેમણે ગાંધીજીની સાથે કામ કરેલું હોય, પડખું સેવેલું હોય એટલે કામ કરેલું હોય એમની સાથે, ઘણી બધી જ્ઞાન હોય એનામાં, એવા કેદીઓ પાસે જઈ એમને શાંત વાણી સાંભળતો અને લજવાતો એટલે શરમ આવે કે ભાઈ મારે નહોતું કરવા જેવું, હું ગાંધીજીના રસ્તા ઉપર ચાલવાવાળો માણસ છું અને આ બધી વસ્તુ કરું મને યોગ્ય નથી। એ લોકોની શાંત વાણી એને સમજાવે બધા ભેગા થઈને કે ભાઈ તું કાંઈ ના બોલીશ, તું ગુસ્સો ન કર, તું ઝઘડો ન કર। એણે 1000 વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું ન બનવા દેવું। 1000 વાર એને સમજાવે એટલે સિરિયસ થઈ જાય મેટર, એટલે લજવાય, શરમાય, એટલે એમ નક્કી કરે કે ભાઈ હવે પછી હું આવું નહીં કરું એમ, તો બનવા દેવું। છતાં ગાળ સાંભળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જાય। એણે જે નક્કી કર્યું હતું ને કે ભાઈ હવે નિર્ણય લીધો છે કે હવે આ વસ્તુ ક્યારેય હું કરીશ નહીં, છતાં પણ એને કોઈ ગાળ આપે, એને કોઈ ગાળ દે, અને જે પ્રયત્નો ઘણા બધા મનને સમજાવીને જે નિર્ણય લીધો હોય ને, કેળવેલી અહિંસા, એ એકદમ અલોપ થઈ જાય, કે આ નિર્ણય બધો ખોવાઈ જાય ક્યાંક, અને સીધો પાછો એ ઝઘડો કરી બેસે, બાદે ઝઘડે એની સાથે, અને એ એકલો પડી જતો। પછી ઓલા લોકો તો શું કરે, જેટલું સમજાવે એટલું સમજાવે, અને આવું બધું ગાળો બોલે મારકૂટ કરે ને, એટલે શું કરે ઓલા લોકો, એને છે ને એકલો મૂકી દે ક્યાંક જેલમાં, એકલી કોઠડી હોય ને, પડ્યો રહે એકલો પડી જતો। એકલો અટૂલો, ઓછું ભણેલો, એક ધરતીનો બાળ, એકલો અટૂલો વ્યક્તિ, કંઈ એટલું બધું ભણેલો નહીં, એટલું બધું જ્ઞાન નહીં, ખેતર સિવાય કાંઈ કેમ કર્યું નહોતું, ધરતીનો બાળ, જેણે બળબળતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે। પહેલાંના સમયમાં તમને, હવે તો બળદગાડું, ટ્રેક્ટર ને એવું બધું મશીનરી થયા, પહેલાં ગમે એવો તડકો હોય તો આપણે ખેતર ખેડવું કે બધું કરવું તો એ ખેતરની તો કરવું પડે, ચોમાસું ગમે એવું હોય, ટાઈમ થાય એટલે તમારે ખેતીમાં જવું જ પડે, તો બળદ સાથે બળદ બનીને પણ એમ કે ભાઈ એને કામ કરેલું છે। જેને જાજુ બોલ્યાની ફાવટ નથી, બહુ બોલવું, કારણ કે ખેતરમાં કોની સાથે બોલે, તમે વિચારો કે હવે તો ખેડૂતો બધા એમ કે ભાઈ આધુનિક થઈ ગયા, મશીન રેવી ગઈ એટલે સહેલું થઈ ગયું, ઓલું સવારે જાય ને સાંજે આવે, સવારે જાય ને સાંજે આવે સૂઈ જાય ખાઈ પી, કોઈની યાર બોલવાની ફાવટ જ નહીં, કોઈની યાર બોલે જ નહીં। જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માગણી નથી કરી, બેન તમારે ભગવાન પાસે માગણી, જિંદગી પાસે કંઈક માગણી હોય ને, મારી ઈચ્છા આમ છે, મારી ઈચ્છા આમ છે, મારી ઈચ્છા આમ છે, તો આણે કોઈની માગણી કરી જ નથી, એવી કહેવાય, કોઈ મારે માથાકૂટ જ નહીં। સાગરના મોજા સાથે શંખલું જેમ કિનારે ઘસડાઈ આવે, એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં જે પોતાના ગામથી ઊંચકાઈને અહીં જેલમાં આવી પહોંચેલું, શંખલું જે કરચલો હોય, સાગરનું મોજાની અંદર આવી જાય ને તો પછી એટલું તરી ન કે પછી કાંઠે બી આવે, એમ આ જે રાષ્ટ્રીયતાની જુવાળ હતી, બધા ભેગા થઈને જતા હતા કે હાલ ભાઈ તુંય પાવડો મૂક, ખેતર નથી જવું, દેશ માટે જઈએ, તો એવું જ કંઈ નહીં, જેલમાં આવી ગયું, ક્યાંક સત્યાગ્રહની સભા હશે, એમાં ગયા હશે, પ્રોબ્લેમ થયો છે, તો બધાને પકડીને 4-5 જણાને ન પકડીને લઈ જાય, એમાં આ પોતે આવી ગયો હતો જેલમાં હતો। અને મુદત પૂરી થતાં જે પાછો પોતાને વતન પહોંચી બળદના પૂંછડા આમળવાની જ અભિલાષા સેવે છે। હવે મુદત પૂરી થઈ ગઈ ને આગળ આપણે જોઈ લીધું કે એને શું કરવાને
છોડ્યો છે. તો હવે નીકળો છે ઘર બાજુ ચાલ્યો જાય છે અને બળદના પૂંછડા મળવાની એટલે તમને ખબર છે ઓલું બળદગાડું હોય ને, બળદગાડું એ ચલાવવા માટે દોરી હાથમાં હોય, પછી બળદને ફાસ્ટ ચલાવવું હોય ને એનું પૂંછડું મરડે એટલે બળદ જે છે એ ફાસ્ટ દોડે. તો આંબળવાની અભિલાષા, ઈચ્છા, ફ્યુચરમાં જે ઈચ્છા કે હવે જઈને આ બધું નથી હું કરવું, હવે ખેતીમારી હું કરીશ. એનું શું કરવું એની સાથે ગતાગમ નહોતી, છતાંય એને હાથેથી કંઈક થઈ તો જતું જ. એની ઈચ્છા નહોતી કે ભાઈ હું આવું કરું, હું ઝઘડો કરું, પ્લાન કંઈ નહોતો એનો, પણ અચાનક આવું કુદરતી થઈ જ જતું એની સાથે, કંઈક ને કંઈક બનાવ બનતો જ એની સાથે, જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે. એની ઈચ્છા ન હોય કે ભાઈ મારે કોઈને ઝઘડવું છે, કામ છે, તેમ છે, પણ થાય શું, ઝઘડો કરી બેસે. એટલે તો કરવું ન કરવું એની ઈચ્છા હતી નહીં. તો કોને, સરકારને ન ગમે, સત્યાગ્રહીને ન ગમે. પરિણામે એ સરકારીઓના કર્મચારીઓનો માર ખાતો, જે જેલર માણસો હોય એના માર ખાવા પડે, કારણ કે અપશબ્દો બોલ્યા હોય તો ઓલો કંઈક બોલે તો ઓલો પછી મંડાઈ પડે મારવા. એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખાવો ગમતો. મૃદુ એટલે કડવો, આપણે કોઈ મિત્ર હોય આપણને નહીં કડવા આવું કેમ કર્યું તેમ કર્યું, એવો કડવો પણ એમ કે ભાઈ ઠપકો એ ખમતો. સહન કરવું પડે ને, કારણ કે સરકારને જેલરને શું હોય એને તો પછી એવું લાગે માર તોડી નાખે, દર ખૂણામાં એક જેલમાં નાખી દે, આખો દી પીડ્યો રહે, 2 દી પીડ્યો રહે તો ઓટોમેટિક ભાન ઠેકાણે આવી જાય. તો આ રીતનું એના સાથીદારો છે મારી તો ન શકે. તો મૃદુ ભાષી, એ મીઠી ભાષામાં, કડવી ભાષામાં પેલા સમજાવે, થોડો કડવું શબ્દ બોલે, એટલે પ્રેમથી એને સમજાવી અને ઠપકો ખમતો હતા. આગળ એ બધા ગાળામાં એના મનમાં એક ઝાખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. એના મનમાં એક આવેલો જતો હતો, આ બધું વિચારતો હતો. વિચારતા એનામાં એક સ્વપ્ન જે છે મનમાં દોડતું હતું. શું સ્વપ્ન હતું કે એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે, ગાંધીજીને પૂછવું છે શું કે આ એવું કેવું કે હું મૂંગે મોએ ગાળ ખાઈ લઉં તો ભારત માતા આઝાદ થઈ જાય. બધા એમ કે ભાઈ તારે ગાળ ખાઈ લેવી, આપણે ભારત દેશના આઝાદી માટે લડીએ છીએ, સમજાવતા. તો ગાંધીજીને એકવાર એને પૂછવું છે કે હું મૂંગા મોએ બધાની ગાળ ખાઈ લઉં તો એનાથી મારો ભારત દેશ આઝાદ થતો હોય તો. એટલે એવો પ્રશ્ન એના મનમાં શંકા હતી કે ભાઈ હું ગાળ ખાઈ લઉં, કારણ કે ઓલા ઝઘડો થતો એટલે માથાકૂટ થતી. આ વાત એને સમજાતી નહોતી. શું કરવું, હું ગાળ ખાઈ લઉં તો ભારતમાં આઝાદ થઈ જશે. મગજમાં એવું ધૂની મગજ એટલું. જોકે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું. પહેલાંના સમયમાં એજ્યુકેશન વૃદ્ધ સુધી ચાલતું. લાસ્ટમાં તો મને યાદ છે ત્યાં સુધી તો વૃદ્ધ વ્યક્તિઓ સ્કૂલે જતા, એવો ક્લાસ ચાલતો આપણી પ્રાથમિક શાળા હોય ને. હવે કંઈ એવું કંઈ છે નહીં, કારણ કે હવે લગભગ વૃદ્ધ જે છે જાજા ભાગે એ બધાને શું હોય કે હવે છેલ્લે ભણીને શું છે, તો એનું ભણતર ઠીક આગળ વધતું. બધા અહીંયા એની જોડે શિક્ષિત વ્યક્તિ હોય ને એને કંઈક ને કંઈક વાંચતા લખતા શીખવાડતા. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું અને એના મગજમાં નવા વિચાર શોધી કાઢતું હતું. તમને બધાને ખબર છે ને કે ભાઈ એક કહેવત છે કે આપણો બેસ્ટ સાચો મિત્ર અને સારો મિત્ર જે છે એ કોણ, તો કે ભાઈ પુસ્તક આપણો બહુ બેસ્ટ મિત્ર છે. તો એ જેમ સારા પુસ્તકો વાંચતા જાઓ ને એમ શું થાય ખબર છે, આ મગજના નવા વિસ્તાર શોધી કાઢતું હતું. આપણે બધાએ પુસ્તક વાંચવું જ જોઈએ, આપણું સ્ટડી મટીરિયલ નહીં, બીજું સારા પુસ્તકો વાંચવા જ જોઈએ. ભલે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી તમને જે ફાવે, પણ એ પુસ્તકો વાંચવાથી શું થાય, તમારા મનની અંદર નવા વિચારો આવે રાખે અને સારા વિચારો આવે. કારણ કે પુસ્તક જે છે એની અંદર નેગેટિવિટી હોય, પણ શું થાય આવું કરવાથી આવું પણ થશે એવું પણ હોય છે. એટલે તમને એ માઇન્ડમાં આવું નથી. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે. કારણ કે એજ્યુકેશન આવતું જાય ને ધીરે એનામાં સુશિક્ષિત ભાઈબંધો જે છે તો એનું ભણતર પણ ઠીક ચાલતું હતું. તમારામાં જેમ એજ્યુકેશન આવતું જાય, તમે પહેલાં ધોરણમાં હતા, તમે વિચાર લો, આજ તમે 12મા ધોરણમાં આવી ગયા, આ 12 વર્ષમાં તમારામાં કેટલો ફેર આવ્યો? હા, ઉંમર, શરીર બધું વીધું, પણ સાથે માઇન્ડ પણ એક્ટિવ થયું ને. આજે તમે કરી શકો છો, એ નાના હતા ત્યારે નહોતા કરી શકતા, કારણ કે તમારામાં એક્ટિવિટી, નોલેજ, ટેકનોલોજી આવી ગઈ. તો આ વ્યક્તિમાં પણ એજ્યુકેશન આવ્યું,
તો માણસ બદલાતો ગયો તો એને એમ થયું કે હું કોઈક અજાણો માણસ થતો જાઉં છું, હું જે મણિભાઈ જૂનો હતો એ નથી, હવે કંઈક અલગ પ્રકારનું વ્યક્તિત્વ થઈ ગયું છે. આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં તે કંઈ કહેવાય નહીં, નક્કી ન હોય કંઈ કે એજ્યુકેશન ને ગોળ પણ બધું ભેગું, ગામડિયાનું અભણપણું ને એજ્યુકેશન ને બધું ભેગું થવા માંડ્યું ધીરે ધીરે. આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બની જતું હતું. તમને બધાને હવે સ્કૂલો ચાલુ થાય ને એટલે થોડાક દી નહીં ગમે, અત્યારે નથી ગમતું તમને, હાલો સ્કૂલો ચાલુ થાય તો સારું, હવે ઘરે બેઠા બેઠા કંટાળ્યા, ઘરે હક લેવા દેતા નથી. પણ તમને સ્કૂલમાં આવશો ને એટલે 2 દિવસ સ્કૂલ નહીં ગમે, પછી લેસન હોમવર્ક ને આ બધું માથાકૂટ ને. હવે તો શું હોય કે શિક્ષકોએ આમ ચપટી ભરીને મંડાવી પડશે કે નહીં હવે કોર્સ પૂરો કરી દો ને પરીક્ષા આવશે ને બધું ભેગું થઈ જાય ને ટાઈમ નથી ને આમ ને તેમ ને બધું એકારે ગોટો જ બોલતો થાય. તો આને પણ એમ કે ભાઈ ઘડીક શું કરવું, ઘડીક એમ થાય કે મજા આવે છે, સારું કામ છે, ઘડીક એમ થાય કે આ બધું મૂકી દઈએ, કે નક્કી નહોતું કાંઈ ને. હવે એ પૂરું થઈ ગયું હતું, એ છૂટી ગયું હતું અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા. હવે આ બધી વસ્તુ મૂકી દીધી, જેલ ને સરકાર ને બધું, નેતા ને બધું કાંઈ જ નહીં, બધું જ મૂકી એ એના ગામ તરફ એમ કે ભાઈ ચાલતો હતો. મણિભાઈ જ હતો, કંઈ આઈન્સ્ટાઈન ન હતો, છતાં એણે એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. અને અત્યારે એ એવું અનુભવતો હતો કે જાણે જેલમાંથી મહિનાઓ પછી પણ વર્ષોના વર્ષો સુધી રહ્યો હોય. એ મણિભાઈ તો મણિભાઈ જ હતો, કંઈ આઈન્સ્ટાઈન કંઈક નવી શોધ કરવાવાળો નહોતો, છતાં પણ એને સાપેક્ષતા, અપેક્ષતા, અપેક્ષતા, મારી અપેક્ષા શું છે, મારી ઈચ્છા શું છે. તમને જે દિવસે આ સાપેક્ષતા વસ્તુ મળી જશે ને તેથી તમને ઘરેથી કોઈ એવું નહીં કહેવું પડે કે તું વાંચવા બેસ, ઘરેથી એવું કહેવું નહીં પડે કે તું આ કામ કર. સાપેક્ષતા, તમે કઈ પરિસ્થિતિમાં છો, તમે સ્ટડી પરિસ્થિતિમાં છો, તમે સ્ટડી કરવાની ઉંમર લાયક છો, તો તમારું કામ શું છે, સ્ટડી કરવું. તમારું હોમવર્ક જે છે, તમારું મટીરિયલ વિષય જે છે, મેં તમને કીધું કે એકાદું પુસ્તક રેગ્યુલર વાંચવું જોઈએ, તમારે હોમવર્ક કરવું જોઈએ, તમને તકલીફ પડે છે એને રિવિઝન કરવું જોઈએ, એને કઈ રીતનું હું સોલ્યુશન કરાવું. પછી તમારે એ એક ફેકલ્ટી છે સ્ટડી, એની સિવાય તમારી કર્તવ્યનિષ્ઠતા છે, પણ માતા પિતાની સેવા કરવી, એનું કામ કરવું, ઘરનું કામ કરવું. તો આ વસ્તુ શું છે, એ સાપેક્ષતા છે, અપેક્ષા. તમારી ઈચ્છા જે છે એ શું છે, એ વસ્તુ શું કરી શકાય, કઈ રીતનું કરી, આ વસ્તુ સમજાવે એટલે એને સાપેક્ષતાનો સિદ્ધાંત છે. આ મણિભાઈને મળી ગયો હતો. તો અત્યારે એને એવું એમ કે ભાઈ મનમાં હતું કે હું જેલમાં મહિનાઓ, થોડાક મહિના જ રહ્યો હતો, પણ એને એવું લાગતું હતું કે હું વર્ષો સુધી એમ કે ભાઈ જેલમાં રહ્યો હોય, કારણ કે સમય ઘણો બધો થઈ ગયો છે. તમને એવું મેન્ટાલિટી અત્યારે થતી હશે કે ભાઈ લગભગ મોસ્ટ ઓફલી આપણે માર્ચ મહિનામાં સ્કૂલો બંધ થઈ ગઈ હતી, તો આ નવેમ્બર મહિનો હાલે છે, એટલે મારા ખ્યાલથી 7, 8 મહિના, 9 મહિના જેવું સ્કૂલો બંધ રહી. તો આપણને તો એવું લાગે છે કે આપણે કેટલાય વર્ષથી સ્કૂલે ગયા જ નથી. ભલે ઓનલાઈન તમે એજ્યુકેશન લ્યો છો, છતાં પણ એવું થાય છે કે એવું ઘણો સમય વીયો ગયો ને. એટલે આને એમ કે હું વર્ષો સુધી એમ કે ભાઈ જેલમાં રહ્યો છું, જાણે એક ભાવ વીતી ગયો હોય, કારણ કે આખો વ્યક્તિત્વ એનું ચેન્જ થઈ ગયું, બદલાઈ ગયું. તો એક ભાવ વીતી ગયો હોય, જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતું ચાલતું પોતાના પૂર્વજન્મની ભૂમિકા શોધતો હોય. હવે એને એવું લાગતું હતું કે એક મણિભાઈ જે છે નવો જન્મેલો, આખો નવો જ જન્મ થઈ ગયો, તો સ્વપ્નમાં ચાલતું ચાલતો જતો હોય, સ્વપ્ન ચાલે છે, અને પૂર્વજન્મની ભૂમિકા, પૂર્વજન્મ, આની પહેલાંનો જન્મ ને જે મણિભાઈ તો જેલમાં ગયો એ પહેલાંનો, એની એટલે પૂર્વ ભૂમિકા કહેવાય. પહેલાંની બનેલી ભૂમિ એટલે તમારી જે પૂર્વજન્મનું જે વસ્તુ છે, કારણ કે આનો નવો જન્મ થયો તો ઓલો પૂર્વજન્મ છે ને એની ભૂમિકા એટલે પૃથ્વી, વાતાવરણ જે છે શોધતો હોય છે. આ બધું ઈચ્છા એની એવી હતી કે ભાઈ હું પાછો હતો એમને એની જ પરિસ્થિતિમાં એ જ મણિભાઈ બનીને જાઉં. ઓલું નહીં કહેતા કે નાના બાળકની સાથે નાનું બાળક, તો આપણને આપણું બાળપણ યાદ આવે કે એ બાળપણ કેવું મસ્ત હતું, તો આપણું બાળપણ એમાં ગોતી આપ. તમારી પ્રાથમિક શાળા જ્યાં હોય ત્યાં તમે જાઓ ને તો તમને તમારી ભૂમિકા, જૂની બધી વસ્તુઓ તમને યાદ આવતી હોય છે. તો એવું પોતાની ભૂમિકા જે છે શોધતો હોય છે. આગળ જોઈએ આપણે. આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં તો આગેથી તમાકુના લીલાછમ ખેતરો દેખાતા હતા. વગડો એટલે જંગલ, જ્યાં કોઈની જમીન નથી,
ગોચર જમીન છે અથવા તો સરકારી જમીન છે. હવે ખેતર દેખાય એટલે મિનિંગ તમારું ગામ નજીક આવવા માંડ્યું, એટલે વગડો પૂરો થઈ ગયો છે. ધીમે ધીમે ખેતરો તમારે દેખાતા હતા, હરિયાળી દેખાવા માંડે એટલે ખબર પડી જાય. મહેનતુ ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા, એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ નહીં કે નિંદામણ દેખાતું નહોતું. તમે ખેતરમાં ખબર જ છે કે ભાઈ વચમાં ઓલે રાપ કે હાથી આંકો પછી નિંદામણ કરતા જાઓ એટલે વચ્ચે એમ એકદમ સીધો છોડ હોય, આડાવાળો છોડ હોય નહીં, સરસ મજાનો એમ કે ભાઈ આખી લાઇનસર દેખાતું હોય. તો એ રીતના એમ કે ભાઈ દેખાતું કંઈ નિંદામણ દેખાતું નહોતું. ધરતીએ પોતાના પેટાણમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર કાઢ્યા હોય, પ્રગટાવ્યા હોય. નીલમ એટલે એક રત્નનું નામ છે નીલમ, બ્લુ કલરનો. હવે પણ અહીંયા નીલમ એટલે જે અનાજ જે છે આપણે વાવો છો અને એ બહાર નીકળે પેટાળમાંથી, તો આ એ પ્રકારનું એમ કે ભાઈ વાવેતર કર્યું એ વસ્તુ બહાર નીકળી હોય એવું લાગે છે. અચાનક મણિભાઈના પગ પાસેથી થઈને એક મોર દોડી ગયો. રસ્તામાં એને બધા ધૂનમાં ચાલતો હતો, ચાલતા ચાલતા એના પગ પાસેથી એક મોર દોડીને જતો રહ્યો. એટલે દોડીને ગયો ને અને એની પાછળ 4-5 ઢેલડીઓ ટોળું આવ્યું. મણિભાઈ ઊભો રહી ગયો ને સુખ ઉપજ્યું. હવે એને શું થયું, ધૂનમાં ચાલતો હતો અને મોર ગયો, મોરની પાછળ 4-5 ઢેલીઓ દોડીને એમ કે ભાઈ જતી રહી. મણિભાઈ ઊભો રહી ગયો અને એને આનંદ થયો. શું કે એનું ગામ આવી ગયું, એનું પૂર્વજ જે ભૂમિકા જે ગોતતો હતો એ હવે ધીરે ધીરે વાતાવરણમાં મળતી જાય છે. કારણ કે આપણી સોસાયટી, આપણું નાખવું, આપણું ગામ આવતું જાય એટલે આપણને આનંદ આવતો જાય ને. એને ઘર સાંભળ્યું, કારણ કે ઘરનું વાતાવરણ તરત આવ્યું ને, ઘરનું મોર લાવો અને આન તેને આપણા ઘરની બાજુનું જે વસ્તુ હોય તમે જોઈ જાઓ. તમે અહીંથી અમદાવાદ, સુરત ગમે ત્યાં જોવા જાઓ, પછી તમે આ બાજુ આવતા હોય ને તમારી સોસાયટી, તમારું અમરેલી સિટી જોઈ જાઓ તો કેવો આનંદ આવે. તો એવો આનંદ એને સંભળાણો, ઘર સંભળાણો, તરત ઘર યાદ આવ્યું. એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તા પર મૂકેલી લાકડાની પાટ ઉપર બેઠા બેઠા હુકો ગગડાવતા હશે. તમને ખબર જ છે કોણ શું કામ કરતું હોય, કારણ કે એ પ્રમાણે ટાઈમ હોય. તો એના પિતા જે છે ઘરની બહાર આપણે લાકડાનું પહેલાં ટેબલ મૂકતા, લાકડાનું બેન્ચીસ બેહાતા, હવે ઘણી જગ્યાએ ગામડામાં ઓટો કરે છે, ત્યાં બેઠા હોય, કંઈ કામ ન હોય એટલે ને હુકો, દેશી જે તમાકુ જે છે પીવાનો, ગાંજો નાખીને કઈ રીતના પીવાનો જે હુકો છે એ ગગડાવતા છે. એ કંઈ વધારે નહીં બોલે, હું જઈશ ને એટલે એ બોલશે નહીં, કંઈ બોલવાનું એને આવડતું નથી. મણિભાઈ આયાભાઈ આવ્યો એમ કહીને ખાલી કહીને જવાબની ખેવના વગર, ખેવના એટલે યાચના, ખેવના એટલે પ્રવાસ પણ થાય, ખેવના એટલે યાચના, કંઈ જવાબ હું આપું ન આપું એનું કંઈ ખેવના ને વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે. પણ રાજી તો થશે જ. એ જે ચલમની અંદર દેતવા હોય ને એ એમ ખોતરવા માંડે એટલે તાપ જે છે એ વધવા માંડે અને એ જવાબની આશા હશે નહીં, પણ આનંદ થશે કે ચલો મારો દીકરો આવ્યો. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુઃખી થશે. જેલમાં એ ગયો તો ઘણા મહિના રહી આવ્યો છે એટલે ખાવા પીવામાં કંઈ તકલીફ હોય જ છે, ભૂખો રહેવું પડે, તો નબળું દેહ દેખાશે. પણ કશું બોલશે નહીં, કંઈ પૂછશે નહીં, કંઈ બોલવો ચાલવાનું, કંઈ પૂછવાનું આવશે નહીં. એને બધું મનમાં અંદર ખાલી શું કરશે, દુબળો દેહ જે છે તો એ એક નજર ફેરવી લેશે ને દુઃખી થશે, મનમાંથી દુઃખી થશે, પણ એને કંઈ વાત કરશે નહીં. એ બધું બાનું કામ છે, એની બા જે છે એનું કામ છે. બા તો તરત જ ઠેઠ પરસાળના ઉમરા લગી, આગળ ઉમરો જે આપણો ઓસરી હોય ને, ઓસરી એની ઉપર એટલે પરસાળ ઉમરા લગી ભલી હશે તો ચોકમાં દોડી આવવાની. બહાર સોસાયટીમાં નાકામાં શેરીમાં વી આવશે, જોઈ જાય ને ખબર પડશે તો આવ્યો ભૈલા, સીધું એમ કે ભાઈ આવ્યો ભૈલા, હા હા હાય હાય કેવો થઈ ગયો છે. બોડી હાવ જેલમાં ગયા એટલે મેં તમને કીધું એમ બોડી હાવ ખવાઈ ગયું છે, તો જેલમાં ગયો કેવો થઈ ગયો છે, તો જોત ખરા હાવ શરીર લેવાઈ ગયું. કરતીક આંખે આંસુડા ભરી દેશે. દીકરો જે છે તો માને દુઃખ તો લાગવાનું જ છે ને કે આવો દીકરો થઈ ગયો હાવ, તો રોવાની તો ખરી. ઝટપટ ઘૂમટાથી આંખો લૂછીને પાણીનો લોટો ભરી લાવશે. સાડી હોય સાડીથી આંસુ લૂછી નાખશે, કારણ કે દીકરાનો આગતા સ્વાગતા કરવાનું છે તો રડાય તો નહીં જ. તો લૂછીને પાણીનો લોટો ભરી દેશે. પાણી પીવા માટે આપણે મહેમાન આવતો એટલે પાણીનો લોટો ભરી દેશે ને. સોનું તે ચીજ છે એવો ચળચળાટ કરતો પિત્તળનો લોટો. પહેલાંના સમયમાં સ્ટીલ એટલું બધું મહત્ત્વ નહોતું, તાંબા પિત્તળના અને કાંસાના વાસણો આપણા ઘરે વપરાતા, જૂનવાણી જે ઘણાના ઘરમાં હોય એવા.
તો એ પાણી પીવામાં ઉપયોગ, તો એની આગળ સોનું કાંઈ વસ્તુ નથી. એવો તો ચરકળાટ કરતો રાખથી કે માટીથી પહેલાં સાફ કરતા એટલે એકદમ ચોખ્ખો થઈ ગયેલો મસ્ત એમ કે ભાઈ લોટો હશે. એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણાક લોટો, જે એની મા હતી એના હાથનો એમ કે ભાઈ ચોખ્ખો ચણાક લોટો, ને એમાં ભરેલું ઠંડુ પાણી, જે ઠંડુ પાણી જે છે તાંબાના પિત્તળમાં વાસણમાં ઠંડુ પાણી વધારે માટલાનું અંદર હોય. એટલે માણસ બીજું શું માગે દુનિયામાં? આપણે હીરા મોતી જ અંદરની શાંતિ જે છે એ લઈ લો એટલે બહુ થઈ ગયું. બાકી માણસને ક્યાંય કોઈ કશું વસ્તુની જરૂર પડતી નથી, દુનિયામાં બીજું કંઈ જોતું નથી. તો છેલ્લે એ ઘરે એમ કે ભાઈ પહોંચો ત્યાં સુધી આપણે રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળ મળશું. ધન્યવાદ.